જરા વિચારો, જો ભગવાન આજે તમારી સામે ઊભા રહીને પૂછે કે મારો સૌથી મોટો ભક્ત કોણ છે, તો તમે શું કહેશો? આજે જે વાત હું કહેવા જઈ રહ્યો છું તે સાંભળ્યા પછી કદાચ તમે ભક્તિનો અર્થ બદલી નાખશો. અને સાંભળો, એક દિવસ દેવર્ષિ નારદજી ભગવાન વિષ્ણુને પૂછે છે કે પ્રભુ, આખી દુનિયામાં તમારી સૌથી મોટી ભક્તિ કોણ કરે છે? શું મારા કરતાં પણ કોઈ વધારે તમને પ્રિય છે? ભગવાન વિષ્ણુ માત્ર સ્મિત કરે છે અને કહે છે કે ચાલો આજે હું તમને બતાવું. બંને એક નાના ગામમાં પહોંચે છે. ત્યાં એક સામાન્ય ખેડૂત પોતાના ખેતરમાં મહેનત કરી રહ્યો હતો. સવારે ઉઠીને તેણે માત્ર એક જ વાર હાથ જોડ્યા અને કહ્યું, હે પ્રભુ, આજનો દિવસ સારો કરજો. ત્યાર પછી આખો દિવસ ખેતરમાં મહેનત, તડકો, પરસેવો, પરિવારની જવાબદારીઓ, જીવનના સંઘર્ષ, છતાં તે પોતાની ફરજ નિષ્ઠાથી નિભાવતો રહ્યો. સાંજે ઘરે આવ્યો, પરિવાર સાથે ભોજન લીધું અને બંને સૂતા પહેલા ફરી વખત એકવાર હાથ જોડીને બોલ્યો, હે પ્રભુ, આજે જે આપ્યું તેના માટે તમારો આભાર. આ જીવનભર હું યાદ રાખીશ. નારદજીને આશ્ચર્ય થયું. તેમણે કહ્યું, પ્રભુ, આ તો તમને દિવસમાં માત્ર 2 જ વાર યાદ કરે છે અને હું તો દરેક ક્ષણે તમારું નામ જપું છું. તો પછી આ કેવી રીતે સૌથી મોટો ભક્ત? ભગવાન વિષ્ણુએ તેલથી ભરેલું એક પાત્ર નારદજીના હાથમાં આપ્યું અને કહ્યું કે આ પાત્ર લઈને આખી પૃથ્વીની પરિક્રમા કરીને આવો, પરંતુ ધ્યાન રાખજો કે એક પણ તેલનું ટીપું નીચે ઢોળાવવું ના જોઈએ. નારદજીએ ખૂબ જ સાવધાનીપૂર્વક પરિક્રમા કરી અને પાછા આવ્યા અને ભગવાનને પૂછ્યું, કહો નારદ, પરિક્રમા દરમિયાન મારું નામ કેટલી વાર લીધું? એટલે નારદજી શાંતિથી બોલ્યા, પ્રભુ, એક પણ વાર નહીં. મારું આખું ધ્યાન તો માત્ર પાત્ર પર જ હતું. ત્યારે ભગવાન વિષ્ણુ સ્મિત કરીને બોલ્યા કે નારદ, તારી પાસે તો માત્ર એક પાત્રની જવાબદારી હતી, છતાં પણ તું મને યાદ ન કરી શક્યો. આ ખેડૂત પાસે તો પરિવાર છે, ખેતર છે, સંઘર્ષ છે, હજારો જવાબદારીઓ છે, છતાં દિવસની શરૂઆત અને દિવસનો અંત એને મારા નામથી કર્યો છે. ભક્તિનો અર્થ આખો દિવસ માળા ફેરવવી નથી. સાચી ભક્તિ તો એ છે કે જીવનમાં ગમે તેટલી જવાબદારીઓ હોય, ગમે તેટલા સંઘર્ષ હોય, છતાં ભગવાન પરનો વિશ્વાસ ક્યારેય ન તૂટે. યાદ રાખજો, ભગવાનને લાંબી પ્રાર્થના નહીં, પરંતુ સાચા દિલથી કરેલું સ્મરણ સૌથી પ્રિય હોય છે. અને જે માણસ દરેક પરિસ્થિતિમાં ભગવાનનો આભાર માને છે, ભગવાન પણ તેનો હાથ ક્યારેય નથી છોડતા. હર હર મહાદેવ. આવા જ વિડીયોને જોવા માટે મારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. થેન્ક યુ.